तस्मै श्रीगुरवे नमः। નમસ્કાર બાળ મિત્રો, શ્રી સંસ્કાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 3 આસપાસમાં પાઠ 15મો માટીની મજા। તો બાળકો, તમને બધાને ખાવાનું મન થાય ત્યારે તમે ક્યાં જાઓ? મમ્મી પાસે। તો એવી રીતે આ કાગડાભાઈને કોઠીંબુ ખાવાનું મન થયું છે અને ઘણી બધી જગ્યાએ જાય છે। તો તમે નાના હતા ત્યારે તમને એક વખત લાડવો ખાવાનું મન થયું, પણ આજે બા માનતા નથી, એટલે તમારે તોય લાડવો ખાવો જ છો, એટલે બાને તમે હવે કેવી રીતે મનાવશો? તો ત્યારે તમે આવું ગીત ગાતા હતા। ચાંદા સૂરજ રમતા તા, રમતા રમતા કોડી ચડી, કોડી નામે ચીબડા લીધા, ચીબડે મને બી દીધા, બી મેં બાવળને આપ્યા, બાવળે મને સૂળ આપી, સૂળ મેં ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી, માટી મેં કુંભારને આપી, કુંભારે મને ઘડો આપ્યો, ઘડો મેં કૂવાને આપ્યો, કૂવાએ મને પાણી આપ્યું, પાણી મેં ફૂલ છોડને આપ્યું, ફૂલ છોડે મને ફૂલ આપ્યા, ફૂલ મેં મહાદેવને દીધા, મહાદેવે મને પ્રસાદ આપ્યો, પ્રસાદ મેં બાને આપ્યો, બાએ મને લાડવો આપ્યો, એ લાડવો હું ખાઈ ગયો ને તાજો માજો ખાઈ ગયો। તો આ લાડવાએ તમને ઘણી બધી જગ્યાએ મોકલ્યા અને ઘણું બધું કામ કર્યું, ત્યારે તમને લાડવો ખાવા મળ્યો। તો એવી જ રીતે આ કાગડાભાઈ પણ ઘણી બધી જગ્યાએ જઈ અને કોઠીંબુ ખાવાનો પ્રયત્ન કરે છે। તો એવો સુંદર મજાનો પાઠ આપણે જોઈશું, માટીની મજા। એક હતું કોઠીંબુ। તો આ કોઠીંબુ એટલે શું? તમે કોઠા તમારા વાલીને પૂછશો, અથવા તો તમે અંબાજી સાઈડ ગયા હોય, અમદાવાદ જાઓ તો ત્યાં કોઠા મળતા હોય છે, જે ખાટા લાગે છે। અહીંયા કોઠંબડી મળે છે, તે કોઠંબડી આ કોઠામાંથી બનતી હોય છે। તો આવું કોઠીંબુ આ કાગડાભાઈને ખાવાનું મન થયું છે। તે વાડીએ વાડીએ દોડતું જતું હતું। તેનો આકાર કેવો હોય? બોલ જેવો હોય, એટલે બોલ જેમ તળે એમાં કોઠીંબુ પણ દોડતું હતું। ત્યાં એક કાગડો ઉડતો ઉડતો આવ્યો। કોઠીંબાને જોઈને કાગડાને તે ખાવાનું મન થયું। જેવું કાગડાએ કોઠીંબાને જોયું એને ખાવાનું મન થઈ ગયું। કાગડો જ્યાં ચાંચ લાંબી કરીને કોઠીંબાને ખાવા જાય ત્યાં તો કોઠીંબુ કહે। હવે આ કોઠીંબુ બોલતું હતું, એ તો જ્યાં કાગડો ખાવા ગયો ત્યાં તો કોઠીંબુ બોલવા લાગ્યું। એને શું કીધું? બાપુ, આવી ગંદી ચાંચે મને ન ખવાય, ક્યાંકથી પાણી લઈ ધોઈ આવો। શું કહેશે કે મને આવી ગંદી ચાંચથી ખાતા નહીં, પહેલા તમારી ચાંચ છે એ સાફ સરખી કરી નાખો પાણીથી ધોઈ, અને પછી તમે મને ખાજો। કાગડો તો ચાંચ ધોવા કૂવા પાસે ગયો। જઈને કૂવાને કહે છે કાગડો, કૂવા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો પાણીડા ધોવું, ચાંચુડી ખાવું, કોઠીંબુ બળુક બળુક વાગે। તો આ કાગડાભાઈ તો કૂવાને પ્રાર્થના કરતા હોય, એમ એને શું કહે છે? કૂવા દેવ કહે છે જો। અને શું કહે છે? તમારા આંગણે આજે કાગડો આવ્યો છે, તમે મને પાણી આપો તો હું મારી ચાંચ ધોઈ અને કોઠીંબુ ખાઈ લઉં। તો કૂવો કહે છે, પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડુલો લઈને આવ ને પાણી સિંચી લે। તો કૂવો શું કહે છે? મારી પાસે પાણી તો છે પણ ઘડો નથી, તો તું ઘડા માટે કુંભાર પાસે જા અને ત્યાંથી ઘડો લઈ આવ, અને પછી અહીંયા મારા પાસેથી પાણી તું લઈ લે, મારા કૂવામાંથી સિંચી લે। કાગડાભાઈ તો ઉડતો ઉડતો કુંભાર વાડે ગયો અને જઈને કુંભારને કહે। તો અહીંયા ચિત્રની અંદર જુઓ, તમને કુંભારનું ચિત્ર દેખાઈ રહ્યું છે। એ શું કરે છે? એના ચાકડાની અંદર ઘડો બનાવી રહ્યો છે અને એક બેન તેને સુંદર મજાની ભાત આપી રહ્યા છે। હવે કાગડાભાઈ કુંભારને ત્યાં પહોંચી ગયા અને કુંભારને જઈને શું કહે છે? કુંભાર 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો ઘડુલો સીંચું પાણીડા ધોવું, ચાંચુડી ખાવું, કોઠીંબુ બળુક બળુક વાગે। તો કાગડો કુંભારને પણ શું કહે છે કે કુંભાર દેવ, તમારા આંગણે કાગડો આવ્યો છે, તમે મને ઘડો આપો તો હું પાણી સિંચી લઉં અને મારી ચાંચ ધોઈ અને કોઠીંબુ ખાઈ લઉં। તો કુંભાર કહે છે કે ઘડો તો હું તને આપું, પણ મારી પાસે માટી નથી, તું જો મને માટી લાવી દે તો હું તને સરસ મજાનો ઘડુલો ઘડી દઉં। રૂપાળો એટલે કેવો? સુંદર મજાનો। એટલે કાગડો ગયો ટીંબા પાસે અને અહીંયા જઈ અને ટીંબાને કહે છે, ટીંબા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો માટોડી આપું કુંભારને, ઘડે ઘડુલો સીંચું પાણીડા ધોવું, ચાંચુડી ખાવું, કોઠીંબુ બળુક બળુક વાગે। તો કાગડો તો ટીંબાને પણ કહે છે કે ટીંબા દેવ, તમારે આંગણે કાગડો
આવ્યો છે અને તમે તમારા ટીંબામાંથી મને માટી આપો તો હું એ કુંભારને આપું. એ મને સુંદર મજાનો ઘડુલો આપે અને એનાથી હું મારું પાણી સીંચી અને મારી ચાંચ છે એ ધોઈ નાખું અને કોઠીંબું ખાઈ લઉં. તો ટીંબો કહે છે, મરગલાની શીંગડી લઈને ખોદી લે. ના કોણ પાડે છે? ટીંબો શું કહે છે કે માટી તો આપું પણ મને ખોદવી પડે. તો એના માટે શું જોઈ? તો મરગલું એટલે શું? જો હરણનું બીજું નામ મૃગલું કહેવાય. તો મૃગલું, મરગલું કે હરણ, તો આ બધું એક જ થાય. તો એનું શીંગડું તું લઈ આવ અને પછી મને ખોદ, હું કઈ તને ના પાડતો નથી. એટલે કાગડો તો ઉઠતો ઉઠતો ગયો મરગલા પાસે અને મરગલાને કહે છે, મરગ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા. આલો સિંગલડી ખોદું માટોડી, દઉં કુંભારને ઘડે ઘડુલો, સીચું પાણીડા ધોવું ચાચોડી, ખાવું કોઠીંબું બળુક બળુક વાગે. તો કાગડો તો મરગલાને કહે છે કે મરગ દેવા, તમે તમારી શીંગડી મને આપો એટલે હું માટી ખોદી લઉં અને કુંભારને આપી દઉં. કુંભાર મને ઘડો આપે, એનાથી હું પાણી સીંચી લઉં અને મારી ચાંચ ધોઈ અને ઝડપથી કોઠીંબું ખાઈ લઉં. હવે મરગ કહે છે, મને મારીને મારું શીંગડું લઈ લે, કૂતરાને બોલાવી આવ એટલે તે મને મારી નાખશે. કાગડાભાઈ તો કૂતરા પાસે ગયા. તો હરણ શું કહે છે કે તું એક કૂતરું બોલાય, એ મને મારી નાખે એટલે તું મારું શીંગડું લઈ લે. જો હું જીવતું હોય તો મારું શીંગડું એમ હું તને આપી શકીશ નહીં. એટલે એ કૂતરા પાસે જાય છે અને કૂતરાને કહે છે, કૂદતા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા. મારો મરગલા લઉં સિંગલડી, ખોદું માટુડી, આપું કુંભારને ઘડે ઘડુલો, સીચું પાણીડા ધોવું ચાચુડી, ખાવું કોઠીંબું બળુક બળુક વાગે. તો હવે કાગડાભાઈ કૂતરાને શું કહે છે? એ કૂતરા દેવ, હું તમારા આંગણે આવ્યો છું, તમે ઝડપથી મરગલાને મારી નાખો અને હું એની શીંગડું લઈ લઉં અને એનાથી માટી ખોદું અને કુંભારને આપી દઉં. કુંભાર મને ઘડો આપે એટલે હું પાણી સીંચી લઉં અને મારી ચાચુડી ધોઈ અને ઝડપથી કોઠીંબું ખાઈ લઉં. કૂતરો કહે છે, ભાઈ હું બહુ ભૂખ્યો છું, માટે ગાયનું દૂધ લાવી દે. તો દૂધ પીને હરણ મારવા જાઓ. તો કૂતરો શું કહે છે, મને તો ખૂબ ભૂખ લાગી છે, જો તું ગાયનું દૂધ લાવી દે તો હું એ પી લઉં અને પછી હરણને મારી નાખું. તો કાગડો ગાય પાસે જાય છે અને ગાયને શું કહે છે, ગૌરી 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા. આલો દૂધલડા પાવું, કૂતલા મારે મરગલા લઉં, સિંગલડી ખોદું માટોડી, આપું કુંભારને ઘડે ઘડુલો, સીચું પાણીડા ધોવું ચાચોડી, ખાવું કોઠીંબું બળુક બળુક વાગે. તો ગાયને શું કહેવામાં આવે? ગૌરી કહેવામાં આવે છે. તો એમ કે છે, ગૌરી દેવ, હું તારા આંગણે આવ્યો છું, તું તારું દૂધ મને આપ એટલે હું એ કૂતરાને પાઈ દઉં. એટલે કૂતરો ઝડપથી હરણને મારી નાખે અને મને શીંગડું આપી દે. એટલે એ શીંગડું હું માટીને આપું, માટી લઈ અને કુંભારને ત્યાં જાઉં અને કુંભાર ઘડુલો આપે એટલે એનાથી હું કૂવામાંથી પાણી સીંચી લઉં અને મારી ચાંચ ધોઈ અને કોઠીંબું ખાઈ લઉં. તો ગાય કહે, હું બહુ ભૂખી છું, મને સારી પેઠે ખવડાવીને દૂધ દોઈ લે. તો ગાય એમ કે છે, મને ખૂબ ભૂખ લાગી છે એટલે તું મને ખડ પેલા લાવી આપ અને જાજુ બધું ખડ આપ અને પછી તું શાંતિથી દૂધ દોઈ લે. પછી કાગડો સીમમાં ખડ લેવા ગયો. જઈને સીમને કહે છે, સીમ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા. આલો ખડલા નીરુ ગૌરીને દોવું, દૂધલડા પાવું, કૂતલા મારે મરગલા લઉં, સિંગલડી ખોદું માટોડી, આપું કુંભારને ઘડે ઘડુલો, સીચું પાણીડા ધોવું ચાચુડી, ખાવું કોઠીંબું બળુક બળુક વાગે. તો પછી સીમ એટલે શું? ગામનું પાદર. જે ગામની બહાર હોય એને શું કહેવામાં આવે છે? ગામની સીમ અથવા ગામનું પાદર. ત્યાં જઈ અને કાગડો શું કહે છે કે, સીમ દેવ, હું તમારા આંગણે આવ્યો છું, મને તમે તમારું ખડ આપો, એ હું ગાયને આપું. ગાય દૂધ આપે, દૂધ હું કૂતરાને પાવ, કૂતરો મરગલાને મારી મને એનું શીંગડું આપશે, એની હું માટી ખોદીશ અને કુંભારને આપીશ. કુંભાર મને ઘડો બનાવી આપશે, એનોથી હું કૂવાનું પાણી સીંચી અને પછી કોઠીંબું ખાઈશ. તો સીમ કહે છે, ભાઈ લુહારને ત્યાંથી દાંતરડું લઈ આવ અને ખડ વાઢી લે. કાગડો તો લુહાર પાસે જઈ અને લુહારને કહે છે, હવે સીમ શું કહે છે કે હું તો તને કે ના જ પાડું, ખડ તો આપું પણ વાઢવા માટે થઈને દાંતરડું તો જોઈ ને, તો એ લુહારને ત્યાં જઈને તું લઈ આવે. એટલે કાગડાભાઈ તો હવે જાય છે લુહારને ત્યાં અને લુહારને જઈને કહે છે,
લુહાર 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો દાતરડા વાઢું ખડલા નીરુ ગૌરીને દૂધ તલડા પાવો કૂતલા મારે મરગલા લઉં સિંગલડી માટું ખોદું માટુડી દઉં કુંભારને ઘડે ઘડુલો સીચું પાણીડા ધોઉં ચાચોડી ખાઉં કોઠંબુ બળુક બળુક વાગે. તો લુહારને ત્યાં જઈ અને કાગડો કહે છે કે લુહાર દેવ મને હું તમારા આંગણે આવ્યો છું, મને તમે દાતરડું આપો એટલે હું ખડને વાઢી લઉં અને ગાયને આપું, ગાય મને દૂધ આપે, દૂધ હું કૂતરાને આપું, કૂતરો મને મરગલો મારી એની શીંગડું આપે, એની હું માટી ખોદીને કુંભારને આપું, કુંભાર મને ઘડો આપે, એ ઘડાથી હું પાણી સીંચી અને મારી ચાંદ ધોઉં અને કોઠીંબુ ખાઈ લઉં. લુહાર કહે લે આ દાતરડું. કાગડો દાતરડું લઈ અને સીમમાં ગયો, ત્યાંથી ખડ લઈ અને ગાયને ખવડાવ્યું ને પછી દૂધ લઈને કૂતરાને પાયું. કૂતરો મરગલાને મારવા દોડ્યો એટલે તેણે શીંગડું આપી દીધું. કાગડે શીંગડું લઈ ટીંબેથી માટી લીધી અને કુંભાર પાસેથી ઘડુલો લીધો. પછી કૂવામાંથી પાણી કાઢી ને પોતાની ચાંચ સાફ ધોઈ નાખીને કોઠીંબુ ખાધું. તો કાગડાભાઈએ એક કોઠીંબા માટે કેટલી બધી મહેનત કરી અને પછી કાગડાને કોઠીંબા ખાવાની ખૂબ મજા પડી ગઈ. તો તમે પણ મિત્રો કંઈ પણ કામ કરી અને પછી તમે જમવાનો આનંદ લેશો તો તમને પણ ખૂબ મજા પડી જશે. વિચારો અને લખો. કાગડાને ઘડો શા માટે જોઈતો હતો? તો કાગડાને શું કામ ઘડો જોતો હતો? એને ચાંચ ધોવા માટે શું જોતું હતું? પાણી જોતું હતું. તે કૂવા પાસે ગયો, તેથી કૂવાએ શું કહ્યું કે પાણી જોઈતું હોય તો કુંભાર પાસેથી ઘડો લઈ આવ. તેથી કાગડાને ઘડો જોઈતો હતો. કાગડાને ઘડો બનાવવા કોણે કોણે મદદ કરી? તો કાગડાને ઘડો બનાવવા કુંભાર, કૂવો, મરગલો, કૂતરો, ગાય, ખડ, સીમ, લુહાર, દાતરડું વગેરે લોકો અને વસ્તુઓએ મદદ કરી. પછી છે કુંભારને ઘડો બનાવવા કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડી? તો કુંભારને ઘડો બનાવવા માટી, પાણી અને ચાકડા જેવી ચીજ વસ્તુઓની જરૂર પડી. શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે? કયા કયા? તો હા, આપણા સૌના ઘરે માટીમાંથી બનાવેલા અમુક વાસણો હોય છે, જેમ કે માટલા, તાવડી, દીવડા, કુંડા વગેરે આપણા ઘરે પણ જોવા મળતા હોય છે. તમને જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણો બનાવી શકો? તો હા, આપણને માટી આપે તો આપણે માટીમાંથી કાચા વાસણો બનાવી શકીએ છીએ. માટીની વાટકી. હવે અહીંયા પ્રવૃત્તિ રહેલી છે, તો આવી સુંદર મજાની વાટકી તમે પણ માટી લઈ અને ઘરે બનાવજો. જો માટીને ભીની કરવાની, તેમાંથી મોટો પિંડ બનાવો. તમારા અંગૂઠાનો ઉપયોગ કરી પિંડને વચ્ચેથી દબાવી ખાડો પાડો. હવે તે વાટકી જેવું લાગશે. તેને સૂકવા દો અને પછી તેને સજાવો. તમને જે વસ્તુઓ પસંદ હોય તે વાટકીમાં મૂકો. તો આને સજાવશો કેવી રીતે? આવી ભીની જ્યારે વાટકી હોય ત્યારે એમાં સતારા, ટીકા એવું બધું બહાર લગાવશો તો એ ચોંટી જશે. એવી રીતે તમે એને સુંદર મજાની સજાવજો અને પછી એને સૂકવવા મૂકી દેજો. માટીમાંથી કટોરો. માટીમાં પાણી ઉમેરી ગુંદો બનાવો. પાણી સાથે ભેળવેલી થોડી માટી બાજુ પર રાખો. તે બે ગુંદેલી માટીને જોડવા ગુંદર જેવું કામ કરશે. એક માટી બીજી માટી સાથે ચોંટી જતી હોય છે, એમાં ગુંદર લગાવવાની જરૂર પડતી નથી. થોડી ગુંદેલી માટી લો અને રોટલીની જેમ પાતળી વણો. એ કટોરાનું તળિયું થશે. બાકી વધેલી માટીનો ભાગ સાપની જેમ વણો, એટલે લાંબુ લાંબુ કરવાનું. ચિત્રમાં બતાવ્યા મુજબ ઘડો બનાવવા આ માટીના બનાવેલ સાપને તળિયા સાથે ચોંટાડો. તો તમને અહીંયા ચિત્રની અંદર દેખાય છે કે આવી રીતે ગોળ ગોળ વાળી અને કુંડું બનાવેલું છે. હવે છે વિચારો અને કહો. માટીનો ઘડો. તમે આ ઘડામાં આખી રાત પાણી ભરી રાખશો તો શું થશે? તો જો આપણે ઘડો બનાવી એની અંદર પાણી રહેતું નથી. શું કામ? કારણ કે ઘડો કેવો હોય છે? કાચો હોય છે. તેથી એ ઘડો તૂટી જાય અને અંદર રહેલું પાણી ઢોળાઈ જાય છે. આપણે શાળામાં અને ઘરમાં માટીના ઘડામાં પાણી રાખીએ છીએ. આ ઘડા પાણીથી કેમ બગડી જતા નથી? તો એ શું કામ ન બગડી જાય? કારણ કે કુંભારના બનાવેલા હોય છે. વળી તે ઘડા ભઠ્ઠાની અંદર પકવેલા હોય છે, તેથી તે પાકા હોવાથી તે પાણીથી બગડી જતા હોતા નથી. તમે ઈંટો કે ઘડાને ભઠ્ઠીમાં શેકાતા જોયા છે? તો હા, તમે જો અહીંયા વઢવાણની અંદર કરશન કુંભારનું ઘર રહેલું છે. તે તમે કરશન કાકાને ત્યાં જશો
તો તમને ઘડા ભઠ્ઠીમાં શેકાતા જોવા મળી જશે. પહેલા ઘડા ન હતા ત્યારે પાણી ભરવા સૌ શું કરતા હશે? તો પહેલા ઘડા ન હતા ત્યારે પાણી ભરવા સૌ મશકનો ઉપયોગ કરતા હશે. તો આ મશક પ્રાણીઓના ચામડામાંથી બનેલી હોય છે, કોથળી જેવી હોય છે. વિચારો અને લખો. દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો શું થાય? ભારે મુસીબત થાય. બધાના ઘરમાં પીવાનું અને રસોઈ બનાવવાનું પાણી ભરવામાં તકલીફ થાય. ફળ કે કાચા શાકભાજી ખાઈ શકાય તેવા શાકભાજી જ ખાવા પડે અને નળથી જ સીધું પાણી ભરવું પડે. પાણી ડોલ, કેરબા કે તપેલીમાં પણ ભરવું પડે. ગામડાઓમાં ઉનાળામાં ઠંડા પાણીની તકલીફ પડે. લોકોને ઘડાના મૂલ્યની ખબર પડે કે માટીમાંથી બનેલી વસ્તુ કેટલી અમૂલ્ય છે. ઘડાની ઘરમાં શું જરૂરિયાત છે, જો ઘડા ગાયબ થઈ જાય તો તેની ખબર પડી જાય. શું તમે જાણો છો? વર્ષો પહેલા એવો સમય હતો જ્યારે લોકો પાસે ઘડા ન હતા. તેઓએ ખોરાક રાંધવાનું કે સંગ્રહ કરવાનું ચાલુ કર્યું. ઘણા પ્રયત્નો અને વિચારો પછી લોકો ઘડા બનાવતા શીખ્યા. શરૂઆતમાં ઘડા પથ્થરો અને માટીમાંથી બનાવ્યા હતા. લોકોએ પથ્થરમાંથી ઘડા ખોદકામ કરીને અને પથ્થરને હાથ વડે કોતરીને બનાવ્યા. તેઓએ માટીના ઘડા માટી ભીની કરી તેના પિંડને હાથ વડે આકાર આપી બનાવ્યા. લોકોએ એવું પણ શોધી કાઢ્યું કે માટીના ઘડાને સખત બનાવવા આગમાં પકવી શકાય છે. તો તમે જોયું ને, એને શેમાં પકવાય? ભઠ્ઠીમાં પકવવામાં આવે છે. તો મિત્રો, તમે પણ આવા માટીમાંથી સુંદર મજાના આકારવાળા સુંદર રમકડા બનાવી અને તૈયાર કરજો. તો મજા આવી ને બાળકો?